દર મહિનાના ત્રીજા શનિવારે ધારાસભ્ય, સંસદ સભ્ય અને કલેક્ટરની વચ્ચે સંકલનની જિલ્લા સેવા સદનની કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં શહેરના વાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં રજૂઆત કરી હતી। દર મહિનાના ત્રીજા શનિવારે ધારાસભ્ય, સંસદ સભ્ય અને કલેક્ટરની વચ્ચે સંકલનની જિલ્લા સેવા સદનની કચેરી ખાતે બેઠક મળી હતી, જેમાં શહેરના વાડી વિસ્તારના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નોની બેઠકમાં રજૂઆત કરી હતી। દર મહિને મળતી ધારાસભ્ય, સાંસદ તેમજ કલેક્ટરના અધ્યક્ષ અને સંકલનની બેઠક આજે જિલ્લા સેવા સદનની કચેરીએ મળી હતી, જેમાં શહેરના વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નની રજૂઆત કરી હતી કે નર્મદા કેનાલ ડેવલપમેન્ટ વેટ કરવામાં કોર્પોરેશન અને કલેક્ટર બંને MOU કરીને નર્મદા નિગમવાળા આજુબાજુની 8 મીટરની જગ્યા ડેવલપમેન્ટ કરે। પૂર્વ વિસ્તારમાં મામલતદાર કચેરીના રૂપિયા ફાળવણી થઈ ગઈ છે, તો તેનું વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત CM સરના હસ્તે કરવામાં આવે, તેમજ આવક દાખલાનો કેમ્પ કરવામાં આવે। સયાજીપુરા વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળી રહે તેવી માંગ કરી હતી। કલેક્ટરશ્રી સંકલનની મિટિંગમાં ખાસ કરીને સયાજીપુરા ગામ, જે એક ગામ કોર્પોરેશનમાં વિધાનસભામાં લાગે છે, ત્યાં પાણીની અછત હોવાથી નર્મદા કેનાલમાં જે પાણી મળતું હોય છે, પાણી ઘણીવાર નથી મળતું, તો ત્યાં જે ન્યૂ ડેવલપમેન્ટ છે, જે નવા લોકો ત્યાં રહીશો રહેવા આવ્યા છે, એની અનુકૂળતા માટે પાણીની રજૂઆત કરી છે કે પાણી ત્યાં મળે। સાથે સાથે ત્યાં જે ડ્રેનેજની ફેસિલિટીઝ છે એ પણ નથી, એના માટે પણ રજૂઆત કરેલી છે। સાથે જે કાસ ખુલ્લી પડી છે વર્ષોથી અને પાણી ભરેલું રહે છે, કાસ પણ બંધ કરી દેવા માટેની વાત કરી છે, ખાસ કરીને સૂચન કરેલું છે। સાથે સાથે જે વડોદરાની પેરીફેરીમાં આવતી નર્મદા કેનાલ છે અને હવે જે કોર્પોરેશન વિસ્તારમાં આવી ગયેલી છે, તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સાથે MOU કરીને કોર્પોરેશન બંને એ ડેવલપમેન્ટ કરે અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટનું એના હસ્તગત આવતી જે જમીન છે એની ઉપર કે ડેવલપમેન્ટ કરે, તો એ માટેનું સૂચન કર્યું છે। બીજું, મામલતદાર કચેરી પૂર્વ વિસ્તારમાં આટલા વર્ષોમાં પહેલીવાર એની પાસ થઈ ગયેલી છે, એને પૈસા પણ આવીને પડેલા છે, ખાલી ખાતમુહૂર્ત બાકી હોવાથી CM સાહેબ જ્યારે આવતા મહિને આવે ત્યારે એમના દ્વારા ખાતમુહૂર્ત થાય એની રજૂઆત કરી છે। એટલે ટૂંક સમયમાં પૂર્વ વિસ્તારમાં જે લોકોને નર્મદા ભવન સુધી આવવું પડે છે, ખૂબ દૂર પડે છે, એ લોકોની જે પણ કાર્ડ કઢાવવાના હોય, દાખલા લેવાના હોય, કઈ યોજનાનો લાભ લેવો હોય, એ બધી જ વસ્તુ માટે નર્મદા ભવન આવવું પડે, એના કરતાં પૂર્વ વિસ્તારમાં ન્યૂ VIP રોડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। એનું પણ આયોજન ખૂબ સારી રીતે થયેલું છે। And press the bell icon. Never miss an update.